સમાચારમાં ફિલ્મ અભિનેત્રી દિશા પટનીના ઘરે ફાયરિંગ મામલે મોટા સમાચાર। દિશા પટનીના ઘરે ફાયરિંગ કરનાર આરોપીનું એન્કાઉન્ટર કરાયું। ગાઝિયાબાદમાં એસટીએફની ટીમે બંને આરોપીઓને ઠાર માર્યા। એન્કાઉન્ટરમાં રવિન્દ્ર અને અરુણ નામના આરોપીઓનું મોત થઈ ગયું છે। ગોદારા અને બરાર ગેંગના હતા બંને મૃતક આરોપીઓ। બરેલી સ્થિત દિશા પટનીના ઘરે 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। યુપી એસટીએફના નોએડા યુનિટ અને દિલ્હીમાં સીઆઈ યુનિટની સંયુક્ત ટીમે ટ્રોનિકા સિટી વિસ્તારમાં ગુનેગારોને ઘેરી લીધા। જોકે બંને પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો। પોલીસની વળતી કાર્યવાહીમાં બંનેને ગોળી વાગી, જે બાદ પોલીસની ટીમ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા। બંનેની ઓળખ રોહતકના રવિન્દ્ર અને સોનીપતના અરુણ તરીકે કરવામાં આવી। બંને ગુનેગારો રોહિત ગોદારા અને ગોલ્ડી બરારની ગેંગના હતા, જેમના પર 1 લાખ રૂપિયાનું ઇનામ હતું। ઘટના સ્થળેથી એક જીગાના પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા, તેમજ સફેદ અપાચે મળી આવ્યું। એવું મનાઈ રહ્યું છે કે આ એ જ બાઇક છે જેના પર ગુનેગારો બરેલી આવ્યા હતા અને ગોળીબાર કરીને પાછા ફર્યા હતા। મહત્વનું છે કે 12મી સપ્ટેમ્બરના મધરાત્રે 3:30 વાગે બરેલી સ્થિત દિશા પટનીના ઘરે ફાયરિંગ કરવામાં આવ્યું હતું। બાઇક પર આવેલા 2 શખ્સો એક પછી એક 2 રાઉન્ડ ગોળીબાર કરી ફરાર થઈ ગયા હતા। આ સમયે દિશાની બહેન ખુશ્બુ, પિતા જગદીશ પટની અને માતા પદ્મા પટની ઘરમાં હાજર હતા, જ્યારે કે દિશા પટની મુંબઈમાં હતી। રોહિત ગોદારા અને ગોલ્ડી બરાર ગેંગે ફાયરિંગની જવાબદારી સ્વીકારી હતી। તો દિશા પટનીના ઘરે ફાયરિંગ કેસમાં મોટા અપડેટ એ છે કે ફાયરિંગ કરનાર આરોપીઓનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે। ગાઝિયાબાદમાં એસટીએફની ટીમ દ્વારા આ બંને આરોપીઓને ઠાર મારવામાં આવ્યા।